વેલકમ બેક. વડોદરાના ગોરવામાં ફરી એક વખત પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે. રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મારામારી કરી ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટરને લાકડીથી માર માર્યાના આક્ષેપ થયા છે. પશુપાલકોએ અપશબ્દો બોલી અને ઝઘડો પણ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે. માનુ, વડોદરાના ગોરવામાં ફરી એક વખત પશુ માલિકોની દાદાગીરી, શું આખો મામલો? ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એની સાથે મારામારી કરવામાં આવી. ગોરવાના નંદનવન સોસાયટીમાં ઘટના બની છે. ઢોર પાર્ટીની કેટલ ઇન્સ્પેક્ટરને લાકડી વડે માર મારવામાં આવ્યો. વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પશુપાલકોએ અપશબ્દો બોલ્યા અને ઝઘડો કરી અને જે પશુઓ પકડેલા હતા એ પણ છોડાવી અને ચાલી ગયા. એટલે ઢોર પાર્ટી ઉપર હુમલો કરી અને પશુ છોડાવી દેવા આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજીઓ પણ આપવામાં આવે છે, તેમ છતાં પશુપાલકો હુમલા કરી રહ્યા છે અને બેફામ બની રહ્યા છે. પશુઓ રખડતા હોય છે, એ લોકોને જોખમી બની રહ્યા છે, પરંતુ હવે તો ઢોર પાર્ટી ઉપર પણ હુમલો કરી અને પશુ માલિકો છે પોતાના પશુઓ છોડાઈ જઈ રહ્યા છે અને કાયદો રીક્ષણનો હાથમાં લઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે.